કેમ છો મિત્રો? આકારમાં આપ સૌ લોકોનું સ્વાગત છે અને આજનો મારો ટોપિક છે કે ગાંધીજીના શિક્ષણ અંગેના વિચારો જે એમણે વ્યક્ત કર્યા હતા 1940 અથવા તો 42ની અંદર વર્ધાની એક સભામાં. ગાંધીજીના મુજબ તમે એક સાચું શિક્ષણ ત્યારે જ આપી શકો છો કે જ્યારે તમે વિદ્યાર્થીના હાથ, મન અને હૃદય આ ત્રણેયનો તમે સંગમ કરો છો. ગાંધીજીનો એની અંદર બહુ એક બેઝિક રૂલ હતો કે તમે કોઈ બી વસ્તુ એમને કરાવડાવો. ધારો કે તમારે વિદ્યાર્થીઓને ખેતી અંગેનું જ્ઞાન આપવાનું છે તો તમે શું કરશો? તમે એમને ક્લાસરૂમમાં બેસાડશો, અલગ અલગ બિયારણના ફોટા બતાવશો અને ખેતી કઈ રીતે થાય છે એ કરાવડાવશો. પણ ગાંધીજી આની સખ્ત વિરુદ્ધમાં હતા. ગાંધીજીના મુજબ કે વિદ્યાર્થીઓએ પહેલાં હાથેથી ખેતી કરવી જોઈએ, જે ખેતીના ઓજારો છે એનો ઉપયોગ કરવો જોઈએ અને એ ઓજારોનો એ લોકો ઉપયોગ કરી લે તો ત્યારબાદ એમને ખબર પડશે કે આપણે ઓજારોમાં હજી શું નવીનતા લાવવાની જરૂર છે કે જેથી આપણે ખેતીને સરળ તરીકાથી કરી શકીએ. તો આ હતું ગાંધીજીનું વિઝન શિક્ષણ અંગે. થેન્ક યુ.